સોમવારે મિડકેપ અને બેંકેક્સની એક્સપાયરી છે અને જોઈએ હવે શું થાય છે એમાં. પણ આ ટાઈપનો ચાર્ટ બનેલો છે એનો. મારા મત મુજબ મિડકેપને આ લેવલ ઉપર સ્ટ્રોંગ સપોર્ટ છે. સ્ટ્રોંગ એટલે સ્ટ્રોંગ 12,950 આસપાસ, અને એ જ લેવલ આસપાસ બંધ થયેલો છે. હવે અહીંયાથી જો એને ઉપર લઈ જવો હશે, એટલે કે મિડકેપનો ઇન્ડેક્સ ઉપર લઈ જવો હશે, તો મોટા ગેપઅપથી, એટલે કે બની શકે કે આ લેવલની આસપાસ ખોલીને થોડીક વાર સસ્ટેન કરાવે અને થોડુંક નીચે લાવીને પછી ઉપર લઈ જશે. એવું કરશે બીજી રીતે, મોટું ગેપઅપ ખોલી અને સીધું ભગાવી દે. અને ત્રીજો ઓપ્શન છે કે મોટું ગેપઅપ ખોલીને ત્યાં જ આખો દિવસ કાઢી નાખે. આ ત્રણ ઓપ્શન છે મિડકેપને જો આ લેવલ બચાવવું હોય તો. મિડકેપ અત્યારે સૌથી સ્ટ્રોંગ ઇન્ડેક્સમાં છે, એટલે કે નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, સેન્સેક્સ કે બેંકેક્સ અને મિડકેપ. આ 6 ઇન્ડેક્સ જે ફ્યુચરમાં વીકલી ટ્રેડ થાય છે એમાં સૌથી સ્ટ્રોંગ અત્યારે મિડકેપ છે. આવું મને પર્સનલી લાગી રહ્યું છે. એટલે કે મિડકેપને 12,940-50, એટલે કે લાલ લાઈન છે એની નીચે જ્યાં સુધી સસ્ટેન નથી થતો ત્યાં સુધી એમાં પુટમાં નથી રમવાનું, પહેલી વાત. બીજી વસ્તુ કે મિડકેપ ગમે ત્યાં બાયચાન્સ 20-25-50 રૂપિયા પ્લસ ખુલે છે તો પણ એને બાય જ કરવો પડશે. બાય કર્યા વગર છૂટકો નથી, કારણ કે અહીંયા બે મોટામાં મોટા સપોર્ટ પડેલા છે. હા, થોડો પ્લસ ખોલીને પછી નીચે લાવી દે તો પુટમાં રમશું. કહેવાનો મતલબ એવો છે કે 12,940 નીચે જ્યાં સુધી સસ્ટેન નથી થતો ત્યાં સુધી આમાં પુટમાં તો નહીં જ રમાય. આ ત્રણ ઓપ્શન મેં જે ઉપરના કીધા કે મિડકેપને ઉપર ચલાવવો હશે તો મોટું ગેપઅપ કરીને પછી ભગાવી દેશે, અથવા મોટું ગેપઅપ કરીને ત્યાં સ્ટેબલ કરીને ફરાવી દેશે, આખો દિવસ કાઢી નાખશે. અને ત્રીજો ઓપ્શન કે મોટું ગેપઅપ મતલબમાં 100-125 રૂપિયા પ્લસ ખોલીને થોડુંક 40-50 રૂપિયા નીચે લાવીને પછી ઉપર ભગાવી દે. જો તમને પ્લસ ખોલે, એટલે કે આ એરિયામાં 13,025 આસપાસ ખોલે અને ત્યાંથી જે થોડોક ઉપર જઈને પછી નીચે આવે છે તો તમારે આ એરિયામાં બાય કરવાનો એક ચાન્સ મળશે, પહેલી વાત. બીજી વસ્તુ કે જો મોટું ગેપઅપ થઈ જાય છે અહીંયા ક્યાંક, મતલબમાં 13,070-80 આસપાસ, અને ત્યાંથી એ ધીમે ધીમે નીચે આવે છે અને ઇન્ટ્રાડે ડાઉન ટ્રેન્ડ બને છે, તો જ્યાં સુધી એ બુલિશ નથી થતો, એટલે એનો મતલબ કે એ બુલિશ ટ્રેન્ડ ન બને ત્યાં સુધી એમાં કોલમાં નહીં રમી. હા, પણ એને નીચે આવવા દઈશું. અહીંયા ક્યાંક ખુલે છે આ એરિયામાં અને પછી ધીમે કરતો અહીંયા સુધી ક્યાંક આવે છે તો બાય કરીશું, અથવા અહીંયાથી આ એક લેવલને સપોર્ટ માનીને બાય કરી શકાય જો અહીંયા સસ્ટેન આની ઉપર થાય તો. પણ ઓલ ઓવર માર્કેટ બુલિશ છે અને મને પર્સનલી લાગી રહ્યું છે કે મિડકેપ પ્લસ કોલ છે. હવે આવ્યો બેંકેક્સ. બેંકેક્સનો ચાર્ટ પણ સેમ કન્ડિશનમાં જ છે. બેંકેક્સનો આ રીતનો ચાર્ટ છે. જો બેંકેક્સ અહીંયાથી આ એરિયામાં ખુલે છે, એનો મતલબ કે 58,300 આસપાસ ગેપઅપ ખોલી નાખે છે, તો કામ નહીં થાય, મતલબમાં ટ્રેડ નહીં બને. હા, 58,300 થી એ નીચે આવે છે તો સવારમાં કદાચ પુટ પ્રીમિયમ મૂકી દે વધારે પડતા, અને તમને એમ લાગે કે આની ઉપર જવામાં તકલીફ પડશે અથવા સીધું અહીંયા ક્યાંક આવી જશે તો પુટમાં એકવાર રમી શકાય. પણ બેંકેક્સ અહીંયાથી નીચે આવીને પછી બાઉન્સ મારી દેશે તો તકલીફ થશે. એના માટે જો મિડકેપ સ્ટ્રોંગ છે તો મિડકેપને ચલાવવો પડશે, તો નિફ્ટીને પણ ચલાવવી પડશે, સેન્સેક્સ પણ ચાલશે. હવે રહી વાત બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર આઉટ પરફોર્મ કરી રહ્યું છે અત્યારે, પણ મને એવું લાગી રહ્યું છે કે હવે એ પણ લાઇનમાં આવી જશે ધીમે કરતા. અહીંયા ક્યાંક ખોલે છે તો એ નીચે આવીને પછી ઉપર જાય, એનો મતલબ કે એ અહીંયા ક્યાંક ખોલીને પછી નીચે પછી આ એરિયાની ઉપર જતું રહે છે, તો પહેલો ટાર્ગેટ સીધો 200 રૂપિયા પ્લસ થઈ જશે. અને પછી જો આની ઉપર સસ્ટેન થઈ ગયો તો 58,800 સુધી નોન સ્ટોપ ચાલી શકે. એનો મતલબ કે કાલે બેંકેક્સ 800 રૂપિયા પણ પ્લસ થઈ શકે.
અને ડાઉનમાં પણ એટલી ચાન્સીસ છે. ડાઉનમાં પણ એવું નથી કે હું બુલિશની વાત કરું છું, પણ બુલિશ ટ્રેન્ડ એટલા માટે કીધો છે કે અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ લેવલની ઉપર મિડકેપ ઊભો છે અને બેંકેક્સ પણ સારો એવો પ્લસ છે. બેંકેક્સને આ એરિયો જો ક્રોસ થઈ ગયો, આ એરિયો મતલબમાં 58,300 આસપાસ, 300, 350 અને ઉપર ટકી ગયો તો પૂરા ચાન્સ છે ત્યાંથી ઉપર જવાના. એક નાનું એવું રેઝિસ્ટન્સ અહીંયા મળશે 58,500 આસપાસ, પણ ત્યાંથી જો બપોરે 2 વાગ્યા આસપાસ અહીંયાથી એને ગતિ ચાલુ કરી તો સમજી લેજો બીજા 300 રૂપિયા ચાલી જશે. જોઈએ શું થાય છે, પણ બને ત્યાં સુધી CE એટલે કે કોલ સાઈડ રમવા ટ્રાય કરજો. અને મોટી મુવમેન્ટ આવવાની સંભાવના એવું એટલા માટે લાગે છે કે ગુરુવારે મેં 11 વાગ્યા આસપાસ કીધું હતું કે જ્યાં ખોલી છે ત્યાં નિફ્ટી બંધ થઈ જશે અને એક્સપાયરી ત્યાં બંધ થઈ ગઈ. સેમ વસ્તુ શુક્રવારે પણ કર્યું છે. શુક્રવારે આખો દિવસ કાઢી નાખ્યો અને સેન્સેક્સ 100 રૂપિયામાં ફટાવીને બંધ કરી દીધો, એટલે કોલ અને પુટ બંનેના પ્રીમિયમ ડીકે કરી દીધા. આ 2 દિવસ કન્ટિન્યુ માર્કેટ સ્ટેબલ મતલબમાં એક જ એરિયામાં ફરાવીને બંધ કર્યું છે, એટલે મોટી મુવમેન્ટ આવવાના ચાન્સ સોમવારે પૂરેપૂરા છે. મારા હિસાબે 80-85% ઉપરની સાઈડમાં છે, પણ માર્કેટનો કોઈ ભરોસો નથી હોતો. ગમે ત્યારે પોઝિટિવ હોય માર્કેટ અને નેગેટિવ થતાં વાર નથી લાગતી, અને નેગેટિવ હોય અને પોઝિટિવ થતાં પણ વાર નથી લાગતી. એટલા માટે માર્કેટમાં બુલિશ રહેવામાં થોડોક ફાયદો મને દેખાય છે. જોઈએ માર્કેટ જે રીતે ટ્રેન્ડ કરશે ઇન્ટ્રાડે એ રીતે રમીશું, પણ બને ત્યાં સુધી બુલિશ એટલે કે કોલ સાઈડ રમવા પ્રયત્ન કરજો. અને આજે કોલ અને પુટ બંનેના પ્રીમિયમ વધારે પડતા છે, એ પણ એક સિગ્નલ આપે છે કે અમે મોટી મુવમેન્ટ આપીશું. બરાબર, એટલે બને ત્યાં સુધી કોલમાં રમવા ટ્રાય કરજો અને કોલ ઉપરથી નીચે આવે ત્યારે જ બાય કરવા પ્રયત્ન કરજો. ઊંચા ભાવે કોલ બાય કરશો તો ફસાઈ જશો. માર્કેટ ઉપર પણ જશે પણ કોલનો ભાવ પછી વધવા નહીં દે આ લોકો, એટલે ધ્યાન રાખજો. થેન્ક યુ.